નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2માં આર્થિક વિકાસનો અર્થ અને વ્યાખ્યાઓનો વિસ્તૃત અભ્યાસ કરશું. આર્થિક વિકાસ માત્ર આવક વધવાનું નામ નહીં, પરંતુ લોકોનું સમગ્ર જીવન વધુ સારું બનવાનું નામ છે. પહેલાં લોકો ખેતી પર આધારિત હતા. આવક ઓછી હતી અને સુવિધાઓ પણ ઓછી હતી. વિકાસ થતા ઉદ્યોગો, ટેકનોલોજી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો વિકાસ થાય છે. લોકોને વધુ રોજગારી મળે છે અને આવક વધે છે. સારી શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. ટૂંકમાં, દેશની આવક વધવાની સાથે લોકોના જીવનધોરણ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને સુવિધાઓમાં સુધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય. વૃદ્ધિ, ગ્રોથ અને વિકાસ, ડેવલપમેન્ટ એક સરખા નથી. વૃદ્ધિ એટલે માત્ર આવક અથવા ઉત્પાદન વધવું. વિકાસ એટલે આવક વધવાની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થવો. આર્થિક વિકાસ દરમિયાન શિક્ષણમાં સુધારો થાય છે. આરોગ્ય સેવાઓ સારી બને છે. રોજગારીની તકો વધે છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે. ગરીબી અને અસમાનતા ઘટે છે. લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે. માત્ર આવક વધે તેને વૃદ્ધિ કહે, પરંતુ આવક સાથે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય તેને વિકાસ કહે. આર્થિક વિકાસ દરમિયાન થતા ફેરફારો આ ચિત્ર બતાવે છે કે દેશના વિકાસ સાથે લોકોના જીવનમાં અને અર્થતંત્રમાં ઘણા ફેરફારો થાય છે. પહેલાં ખેતી આધારિત અર્થવ્યવસ્થા. મોટાભાગના લોકો ખેતી પર આધાર રાખતા હતા. આવક ઓછી હતી, બેકારી અને ગરીબી વધુ હતી. પરંપરાગત સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. પરિવર્તનનો માર્ગ લોકો ખેતીમાંથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ આગળ વધે છે. નવી કુશળતા અને ટેકનોલોજી શીખે છે. રોજગારીની નવી તકો મળે છે. હવે ઉદ્યોગ અને સેવા આધારિત અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, કારખાનાઓ અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ વધે છે. રોજગારી અને આવકમાં વધારો થાય છે. ગરીબી અને બેકારીમાં ઘટાડો થાય છે. વિકાસના મુખ્ય પરિણામો: ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધે છે. ઉદ્યોગોનું ઉત્પાદન વધે છે. આઈટી, શિક્ષણ, આરોગ્ય અને પરિવહન જેવી સેવાઓનો વિકાસ થાય છે. રસ્તા, વીજળી, પાણી અને સંચાર જેવી સુવિધાઓમાં વધારો થાય છે. લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે. આર્થિક વિકાસથી ખેતી ઉપરાંત ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો વિકાસ થાય છે. નવી ટેકનોલોજી આવે છે. રોજગારી વધે છે. સરળ સમજૂતી. પ્રખ્યાત અર્થશાસ્ત્રી માઇકલ ટોડેરો અનુસાર, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તેનો અર્થ એ છે કે આર્થિક વિકાસ માત્ર દેશની આવક, જીડીપી વધવાથી જ થતો નથી, પરંતુ સમાજના અનેક ક્ષેત્રોમાં સુધારો થવાથી થાય છે. આર્થિક વિકાસના મુખ્ય પરિમાણો: શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ. આરોગ્ય, સારી આરોગ્ય સેવાઓ અને સ્વસ્થ જીવન. રોજગારી, વધુ રોજગારીની તકો અને આવકમાં વધારો. ઉદ્યોગ, ઉદ્યોગોના વિકાસથી ઉત્પાદન અને રોજગાર વધે. ટેકનોલોજી, નવી ટેકનોલોજી અને નવપ્રયોગોનો વિકાસ. સુવિધાઓ, રસ્તા, પરિવહન, વીજળી, પાણી જેવી મૂળભૂત સુવિધાઓમાં વધારો. આર્થિક વિકાસના મુખ્ય પરિમાણો: શિક્ષણ, ગુણવત્તા અને સુખાકારીમાં સુધારો. ટૂંકમાં, જ્યારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ઉદ્યોગ, ટેકનોલોજી, સુવિધાઓ અને જીવનધોરણમાં એકસાથે સુધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આવક વધવા સાથે લોકોના જીવનના દરેક ક્ષેત્રમાં સુધારો થાય તે જ સાચો આર્થિક વિકાસ છે. જે. એમ. મેર અનુસાર, આર્થિક વિકાસ એટલે એવી પ્રક્રિયા જેમાં લોકોની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા સમય સુધી વધે
અને સાથે ગરીબી તથા આવકની અસમાનતા ન વઢે. આર્થિક વિકાસ માટે જરૂરી બાબતો: સારી શિક્ષણ વ્યવસ્થા, વધુ રોજગારીની તકો, સારું રહેઠાણ, સુખી અને સ્વસ્થ પરિવાર, વધતી માથાદીઠ વાસ્તવિક આવક. વિકાસ ન હોય ત્યારે ગરીબી વધુ હોય છે, આવકમાં અસમાનતા હોય છે, લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. વિકાસ થાય ત્યારે લોકો સમૃદ્ધ બને છે, આવકમાં વધારો થાય છે, સમાજમાં સમાનતા વધે છે, જીવન ધોરણ સુધરે છે. ઓછી ગરીબી પ્લસ ઓછી અસમાનતા પ્લસ વધતી માથાદીઠ આવક એકવાર આર્થિક વિકાસ. મેકલપ અનુસાર, જ્યારે કોઈ દેશ નવી ટેકનોલોજી, આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ અને ઉત્પાદનના સાધનોમાં સુધારો કરીને વધુ ઉત્પાદન કરે છે, જેના કારણે માથાદીઠ આવક અને લોકોનું જીવન ધોરણ સતત ઊંચું જાય, ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વિકાસ કેવી રીતે થાય? પરંપરાગત ખેતી, ઓછી ઉત્પાદન ક્ષમતા. આધુનિક ઉદ્યોગો, મશીનો અને કારખાનાઓથી વધુ ઉત્પાદન. નવી ટેકનોલોજી, ઝડપી અને કાર્યક્ષમ ઉત્પાદન. વધતી માથાદીઠ આવક, લોકોની કમાણીમાં વધારો. ઉચ્ચ જીવન ધોરણ, સારી શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને સુવિધાઓ. ટૂંકમાં, આધુનિક ઉત્પાદન પ્લસ નવી ટેકનોલોજી પ્લસ વધતી આવક પ્લસ સુધરતું જીવન ધોરણ, આર્થિક વિકાસ. જ્યારે ઉત્પાદન અને આવક વધે અને લોકોનું જીવન વધુ સારું બને, ત્યારે તેને આર્થિક વિકાસ કહેવાય.